અંદર પીરનો નેજો ચડતો હોય અને ઈ પીરને નેજો ચડતો હોય પણ કેવો એને જાને જા પીરને ચડતા ને જા ઓહો મારા રામદેવ પીરના ને જા એવા માણક વાડાથી આવે ને જા ઓહો મારા રામદેવ પીરના ને જા એવા કોણ કોણ ચડાવે ને જા ઓહો મારા રામદેવ પીરના ને જા એ બાપુ ભૂવા ચડાવે ને જા ઓહો મારા રામદેવ પીરને ને જા એ મનસુખ લાલા ચડાવે ને જા ઓહો મારા રામદેવ પીરને ને જા એવા કોણ કોણ ચડાવે ને જા ઓહો મારા રામદેવ પીરના ને જા એવા વાડધરી ગામથી આવે ને જા ઓહો મારા રામદેવ પીરના ને જા હરજી હાલો દેવડે કોટને વટાડિયા કે ધણી હાજા કરે
સરી કોટિયાના કોઢને વટાડિયા કે ધણિયા જા કરે સરી એ લીલા પીળા તારાને જા ભરી ગે લીલા પીળા તારાને જા ભરે એ મંગલિયા રે વરતાય સોભાગણે રીગ ત્રીજે મંગલ
જમના મૈયા તારી તારી રાધા ગોરી ગોરી વૃંદાવન મે ધૂમ મચાવે બરસાને કો ચોરી બ્રજ ધામ રાધાજી કી બ્રજ ધાની લાગે બ્રજ ધાની લાગે મને કારો કારો મન કારો કારો મન કારો કારો જમનાજી નો પાણી લાગે હે મન કારો કારો જમનાજી નો પાણી લાગે એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા એ બાપુને ઘણો દીધેલા હરિયો વિઠ્ઠલા એ બાજુના વનમાં આવેલા હરિયો વિઠ્ઠલા એને નરસૈયા દીધેલા હરિયો વિઠ્ઠલા એ વિઠ્ઠલ વિઠ્ઠલ છેલ્લે જ્યારે જો કે દીકરી રાજાની હોય કે રંગની હોય પણ દીકરી જ્યારે વિદાય લેતી હોય કદાચ ગમે એવો બાપ હોય કદાચ ગમે એવા બાપને કદાચ ગમે એવો મહિપતિ હોય કે જેને મૂછે લીંબુ લટકતા હોય પણ એ દીકરી કે જ્યારે બાપની દીકરી વિદાય લેતી હોય અને એની દીકરી જ્યારે ઘર છોડીને જાતી હોય ત્યારે એ બાપની આંખમાંથી બે આંસુડા પડતા હોય અને આંસુડા કહેતા હોય શું કે અરે ઢોલીડા તો ઢબુ ક્યાં લાડી હવે આલો આપણે એ તમે પરણ્યા એટલે તમે પ્યારા લાડી હવે આલો આપણે એ ઘડી ભૂલાર્યો તો ઓ મારા દાદા પાપા સે એ પણ હવે શીખ રે લાડી હવે સેના ઢોલીડા તો ઢબુ ક્યાં લાડી હવે આલો આપણે કે આંબલો ભાઈ ગોયા
રૂડા મોર રગણના કે બેની બા દાદાને ખોડે બેસી બહુ સારું કે દાદા એ લલડી લલડી લાગુ તને જોને પાય રે લાડકીએ લીધી સેટાની વાતો એ આંબલો ₹500 કાનજીભાઈ શ્યામજીભાઈ હરસોડા પારડી ₹1100 સ્વર્ગવાસી જમનાબેન કાનજીભાઈ વેકરિયા ₹500 ગીતાભાઈ દરજીભાઈ રૈયાણી ₹500 અનસુભાઈ બચ્ચુભાઈ દુધાત્રા ₹500 રમેશભાઈ જીવરાજભાઈ દુધાત્રા ₹100 રામ ભરત બોલો રામા પીરની જય લે બોલો ને વેવાણ આટલું બધું કેમ રોવે છે? વેવાણ દીકરી સાસરે જાય તો બા સાહેબ ને બોલવા દે ઘડી. આટલું બધું રોવસ તો 20 વર્ષ માવતર ની ઘેરે છાતો એ માવતર ના હડીંગા નથી જતા. સાના રહી જાવ, હાવ સુખ થઈ જાવ એમ કહું છું. વેવાણ તમે આયા ના આયા મારી દીકરીને ઠોહા મારો છો તો ઘરે જઈને શું કરશો તમે? ઈ તો ઠોહા મારવા પડે, ખબર પડે કે બાનો મગજ કડક છે. વેવાણ જાણે ને એવા તયું ના અમે તમને જોઈ લીધા છે કે વેવાણ થોડા હા આકરા પાણી ના છે. તે આકરા પાણી રહેવું જ પડે, નકર પૂછો ઓલા બાને 80 વર્ષે લુગડા ધોવાનો વારો આવે આવે ને બા 80 વર્ષે ફરીને મારે વહુ થાવું પડે, એટલે થોડોક દાબ તો રાખવો જ પડે. અને રોવે ઈ મને બિલકુલ પસંદ નહીં. એ બા સાહેબ આપણે કેટલી દીકરીઓ વડાવી? 3 દીકરીઓ હારે વડાવી એના 20 વર્ષ થઈ ગયા ને 13 માં તો ભના થઈ ગયા. તમારી દીકરી રોઈ નથી? અમારી દીકરીઓ કઈ નથી રોવે, આ ખૂણામાં બેહીને જમાયું રોવે છે. જો વેવાણ તમને જોતા તો જમાયું જ રોવે એવું લાગે છે. એમાં રોવું હું આવે, દીકરીઓ બધાની સાસરિયામાં શોભે ન્યા. વેવાણ તમે પરણીને સાસરે આવ્યો તો તમે નહોતા રોઈ? કઈ યાદ નથી મને, કારણ કે હું તો ઇન્દિરા વખતની છે, ઇન્દિરા વખતની છે. તો જૂનવાણી થઈ ગયા. એટલે અમાર બાને પૂછો તો ખરા 3 દીકરીઓ ક્યાં ક્યાં દીધી છે એ તો પૂછો. વેવાણ મોટી દીકરી ક્યાં દીધી તમે? બધી એક જ પાટે આ ગોંડલ હાઈવે. ગોંડલ હાઈવે? હા, મોટા નંબરની દીકરી છે, અહીંયા આપણે ટોલ નાકું આવે ને ત્યાં હમણાં બંગલો લીધો છે. મોટી દીકરી નામ શું છે? હે મોટી દીકરી નામ તમારું? ચકુ. ચક્કુ. બીજા નંબરની દીકરીનું? બીજા નંબરની દીકરી છે ને ઈ આપણે સડક પીપરિયા. સડક પીપરિયા. એનું નામ શું છે? એનું નામ છે ચમેલી. ચંબેલી. હા, અમે ચ ઉપરથી આ બધી દીકરીઓના નામ ચ ઉપરથી છે અમારે. અને નાની આ દીકરી? ચંપાન, ચકુન, ચમેલી. સૌથી નાની દીકરી વેવાણ 3જો નંબર? એનો કઈ પતો નથી. કેમ? કેમ પતો નથી વેવાણ? એટલે તમે કઈ ઊંધું ન સમજતા. મેં 3 દીકરીઓને ધામે ધૂમે વડાવી છે, પણ અમારા 3જા નંબરના જમાઈ છે ને ઈ બાપ દીકરો બાયધા છે, એટલે બાથી નોખા થઈ ગયા. નોખા થઈને ક્યાં રહેવા ગયા ઈ અમને ખબર નથી. ઠેક અમારે એમ કેમ? ના 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 વેવાણ ધામે ધૂમે થી વડાવી છે 3 દીકરીઓને. હો કઈ વાંધો નહીં વેવાણ. અને વેવાણ કર્યાવર બતોય બરાબર. વેવાણ આવડું રજવાડું જોતા તમને કર્યાવરની થોડી ભૂખ રહેવા દીધી હોય? ભૂખ તો નથી, પણ અમારે આ તો હા ટિફિન પૂછ્યું? હા ટિફિન લીધું છે.
વેવાણ દીકરી ટિફિન તો લીધું જ હોય ને. કેટલા ખાના 5 ખાના. ઠીકના તો 5 ખાના લેવાય 10-12 ખાના લેવાય ગમે ત્યાંથી ભરાઈને આવે તો આખા ઘરને થઈ દઈએ. તમારી દીકરી રાંધવું નહીં એવું છે કાઈ વાંધો નહીં. વેવાણ ગોંડલની બજારમાંથી 10 ખાનાનું મૂકી દેવું. એ વાસ્તવમાં કે ટિફિન આવી ગયું હા એને આવી ગયું છે હો. એનું કારણ છે અત્યારે મોંઘવારી બહુ છે ને એટલે એક જણો જમી આવે ને બાકીનું ટિફિન ભરી આવે. ઠેક એવું છે હા. ને. કાઈ વાંધો નહીં. વેવાણ અને વેલા હવાર વડામણા કરજો દીકરીને બહુ રોવરાવતા નહીં હવે. રસેટ વાળી માથું દુખશે ને મેડિકલ બંધ થઈ ગયા છે રોતા નહીં. હા રસ્તામાં કઈ મેડિકલ ન થતા ટીકડી દેતા જાય. લે વેલા બાકી તમારી આ બોડી છે હો બાકી. અરે વાત અરે રાતના આ જેટલી બધા બહાર હું સંભાળું છું. આ જેટલી બહાર નથી વધી એટલી ભોમાં વધી છે. આ રાતનો કારભાર એટલે જ મને આપ્યો તો અહીંયા આ ભોમાં વધી છે ને આ ઉપર વધી છે. છે રસવાડો અમારો આડે પોટ ફાયલું છે કા બાસા હા લ્યો હવે વેવાણ દાદા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ. અને જય હનુમાનજી. હનુમાનજી મહારાજનો પંથ પાડતા લાગો છો. હા વેવાણ. અમારું કાઈ નકે બધા ઘરમાં બધા નોખા નોખા પંથ પાડે છે જેને મન પડે એ પંથ પાડે. ક્યાં બેટા તમે તો ઊભા થાવ. કાઈ વાંધો નહીં. વેવાણ ઉતારે જઈને ચા પાણી પીવો. વાંધો નથી દીકરી તો હોડે હોડ છે હો કાઈ ઘટતું નથી. અમારા રજવાડામાં તો એ અંજવાડું અંજવાડું અમાર તો આખું ઝગમગ ઝગમગ આમ તમારે એવા આમ વાત જ પૂછો માં વ્યવસ્થિત. એ તો ન્યા આવશે એટલે ખબર પડતી અરે આપણા રજવાડામાં તો અંજવાડા પડશે અંજવાડા. અંધારા પડશે તો અંધારો તો નહીં થઈ જાય ને પાછું કોને ખબર. અને વ્યવસ્થિત રહે તો મારે તેજુરી ચાવીનો જુડો સોંપી દેવો બટા તમને. પછી મારે તમારે વેવાઈને તો જાત્રા કરવા નીકળી જવું છે. હરિદ્વાર કાશી ગોમતીજી મથુરા તિરુપતિ બાલાજી જાવું ત્યાં છેલ્લે જાવું ટકો કરાવવો પડે ને. તમારે વેવાઈને તો 12 વરાય બાકી છે હજી. એની માનતા બાકી છે ને હા લ્યો બાપટા તમે વેલા હાર મળી જલ્દી પાછા. તો વેવાણ તમને નો મૂકી આવું. અમારા છોકરીને અહીં કરવાનું છે કે મુરત્યો હોય તો કે હા વેવાણ મુરત્યો છે ધ્યાનમાં. ક્યાં ક્યાં છે બતાવો. હગાઈ કરી હોય તો મુરત્યો આ બેઠો લાલ ટી-શર્ટ વાળો. હા લાલ ટી-શર્ટ વાળો. જોડે જોડ થાય જો લાલે લાલ હો મેચિંગ થાય. કામ ધંધો બહુ સારું કરે છે. પણ બા મારા ગોડનમાં નથી કરું. એમની શેનું કામ કરે છે? ઓફિસમાં નોકરી છે. ઓફિસમાં. ઓફિસ એટલે શેની ઓફિસ છે? કોમ્પ્યુટરમાં. કોમ્પ્યુટરમાં. તો બહુ સારું હો. તો બટા તારે ક્યાં જવું છે? ગોંડલમાં હારું છે એવો નજીક ને નજીક. તો બટા હવે તને લંડન મારે નથી મોકલવી. હવે જ મારે તને નજરની સામે હવે લંડન જાસ તો ત્યાંથી ભોરિયા પાસે નહીં આવવા દે તને. હા હાલો તમ તાર હવે બાકુ હવે ઢગ લઈને આવો એટલે ભેગા હગાએ કરી નાખીએ. હા એ વેવાણ પાછા આવજો. એ પાછા આવજો વેવાણ. ઓહો વેવાણ તો બહુ પણ હેત છે હો. અરે વાત જ પૂછવામાં મને તો એટલો બધો હરખ વરના લગનમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ઈ પોગડી જાય. એવું છે. એ આવજો વેવાણ. આવજો પાછા આટો મારવા હો. વેલા આવજો ને વેલા વડાવજો ને બહુ રોર આવતા નહીં કઈ વાંધો નહીં વેવાણ. રોતા નહીં હો ક્યાં જવાનું અરે બેટા દીકરી સગુણા. અરે મારા બાપ આટલા બધા વિલાપ શા માટે કરો છો દીકરી? તારા કરિયાવરમાં આજે કોઈ ખામી નથી રાખી બેટા સગુણા. રુદન ના કરો મારા બાપ. જે તમારા દલની વાત હોય કહો. આજે તમારા માતુશ્રી સાંભળે છે બેટા. શાંત થઈ જાવ બેટા સગુણા.
આજે સગુણા કહુને માતુ સરી સાંભળો રે. હા મારા બાપ એકર મારા હસાતી લડાની વાત તીક કરી એ કહુને માતા સાંભળો રે. જરૂર સાંભળો મારા બાપ આજે 300 ને 60 ગાઓ મારું સાસરું રે. હા બેટા સગડા તનસને કા સાઈડ જાઉં તારું સાસુ છે મારા બાપ એ નૈયા મારી કોણ લે સંભાળ 360 ગાઓ મારું સાસરું રે. અરે હા મારા બાપ બીજા તારા લેખમાં કોઈ મેઘ નો મારી સગી સગુણા આજે બાબા મને એ મોહાર મારી મારું કોઈ નથી. ના બેટા સગુણા એ નથી મારે જવલિયાના હોમના. હા મારા બાપ એ મોહાર મારી મારું કોઈ નથી. આજે રક્ષા કરે એ બંધનમાં વીરો મને ભાવો રે. હા મારી લાડલી આજે સોનાની એ રૂપાની મારી રાખડી રે. હા બેટા દીકરીની વેદનાની વાત આજે તારી માં સમજી શકે છે મારા બાપ રાખડી કોને બાંધવા જાય સોનાની એ રૂપાની મારી રાખડી રે. આજે જર રે એવી નાની તલખે માસલી